25 જુલાઈ 2026 અષાઢ સુદ 11 દેવશયની એકાદશી દેવપોઢી એકાદશી વ્રત કથા મહાત્મ્ય સર્વે પાપોને નષ્ટ કરી અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર મંગલાચારણ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ જય શ્રીહરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જે ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી દેવશયની એકાદશીનું વ્રત કરે છે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને આ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તેમના જીવનના દુઃખો દૂર થાય છે પાપોનો નાશ થાય છે મનને શાંતિ મળે છે અને અંતે શ્રીહરિના ધામની પ્રાપ્તિ થાય છે દેવશયની એકાદશીનું મહત્વ અષાઢ સુદ એકાદશીનું નામ દેવશયની એકાદશી અથવા દેવપોઢી એકાદશી છે આ દિવસને હરિશયની એકાદશી અને પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પવિત્ર દિવસથી ભગવાન શ્રીવિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર યોગનિદ્રામાં વિરાજમાન થાય છે આ સાથે ચાતુર્માસનો પ્રારંભ થાય છે 4 મહિના સુધી સાધના જપ તપ દાન વ્રત અને ભક્તિનું વિશેષ મહત્વ રહે છે આ દિવસે કરેલા એક દિવસના ઉપવાસનું પણ અપરંપાર પુણ્ય મળે છે ભગવાન વિષ્ણુ કહે છે કે જે ભક્ત શ્રદ્ધાથી આ એકાદશીનું પાલન કરે છે તેના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે યુધિષ્ઠિરનો પ્રશ્ન એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને વિનમ્રતાથી પૂછ્યું હે જગન્નાથ અષાઢ સુદ એકાદશીનું નામ શું છે તેનું વ્રત કેવી રીતે કરવું તેનું ફળ શું છે કૃપા કરીને મને વિગતે કહો ત્યારે શ્રીકૃષ્ણ સ્મિત કરતાં બોલ્યા હે રાજન તું અત્યંત શુભ પ્રશ્ન પૂછ્યો છે આ એકાદશીનું નામ દેવશયની એકાદશી છે તેનું મહાત્મ્ય સાંભળવાથી પણ મનુષ્યના પાપો દૂર થાય છે ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ શ્રીકૃષ્ણ કહે છે આ દિવસે શ્રીહરિ યોગનિદ્રામાં પ્રવેશ કરે છે તેથી જ આ એકાદશીને દેવશયની કહેવામાં આવે છે દેવતાઓ પણ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે જે ભક્ત ઉપવાસ કરે છે રાત્રિ જાગરણ કરે છે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે ગીતા વાંચે છે અને તુલસી સાથે શ્રીહરિની પૂજા કરે છે તેના પર મારી વિશેષ કૃપા રહે છે ચાતુર્માસનો આરંભ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે આ 4 મહિનામાં સંતો ઋષિઓ અને સાધકો એક સ્થાને રહીને ભજન ધ્યાન અને સત્સંગ કરે છે આ સમયગાળામાં ભક્તોએ શક્ય હોય તો દરરોજ ભગવાનનું સ્મરણ કરવું એકાદશીનું પાલન કરવું સાત્વિક ભોજન લેવું દાન અને સેવા કરવી ભાગવત ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન કરવું આ નિયમો જીવનમાં આધ્યાત્મિક શક્તિનો વિકાસ કરે છે રાજા માંધાતાની પવિત્ર કથા પ્રાચીન સમયમાં માંધાતા નામના ધર્મનિષ્ઠ રાજા હતા તેમની પ્રજામાં સુખ સમૃદ્ધિ અને ધર્મનું રાજ્ય હતું એક વર્ષ રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો વરસાદ બંધ થઈ ગયો નદીઓ સુકાઈ ગઈ ખેતી નાશ પામી પ્રજા ભૂખથી પીડાતી થઈ રાજા ખૂબ દુઃખી થયા તેમણે વિચાર્યું કે કદાચ રાજ્યમાં કોઈ પાપ થયું હશે તેઓ મહાન ઋષિના આશ્રમમાં પહોંચ્યા અને પ્રાર્થના કરી હે મુનિશ્રેષ્ઠ મારી પ્રજાને આ દુઃખમાંથી મુક્ત કરવાનો ઉપાય જણાવો ઋષિએ ધ્યાનમાં જોઈને કહ્યું હે રાજન અષાઢ સુદ દેવશયની એકાદશીનું વ્રત સમગ્ર રાજ્ય સાથે કરાવો ભગવાન શ્રીહરિ પ્રસન્ન થશે રાજાએ સમગ્ર રાજ્યમાં દેવશયની એકાદશીનું વ્રત કરાવ્યું સૌએ ઉપવાસ કર્યો ભગવાનનું ભજન કર્યું અને દાન કર્યું ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા આકાશમાં વાદળો છવાઈ ગયા અને મુશળધાર વરસાદ વરસ્યો રાજ્ય ફરી સમૃદ્ધ બન્યું આથી કહેવાય છે કે દેવશયની એકાદશીનું વ્રત વ્યક્તિગત જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પણ કલ્યાણકારી છે વ્રતનું આધ્યાત્મિક ફળ આ એકાદશીનું પાલન કરનારને અનેક જન્મોના પાપોથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે પિતૃઓ પ્રસન્ન થાય છે મનને શાંતિ મળે છે અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત માત્ર અન્નનો ત્યાગ નથી પરંતુ મન વાણી અને કર્મની પવિત્રતા જાળવવાનો સંકલ્પ છે જે વ્યક્તિ સત્ય બોલે છે ક્રોધનો ત્યાગ કરે છે ભક્તિપૂર્વક ભગવાનનું સ્મરણ કરે છે અને જરૂરિયાતમંદની સેવા કરે છે તેનું વ્રત પૂર્ણ ફળ આપે છે જય શ્રીહરિ વિષ્ણુ આ પછી ભાગ 2 માં હું સંપૂર્ણ વ્રત કથા પૂજા વિધિ સંકલ્પ મંત્રો આરતી રાત્રિ જાગરણનું મહાત્મ્ય વ્રતના નિયમો પારણાની વિધિ અને સમાપન ફળશ્રુતિ દેવશયની એકાદશી દેવપોઢી એકાદશી વ્રત કથા મહાત્મ્ય ભાગ 2 શ્રીહરિની કૃપાથી પાપોનો નાશ ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે હે રાજન દેવશયની એકાદશીનું વ્રત માત્ર ઉપવાસ નથી પરંતુ આત્મશુદ્ધિનો મહાન માર્ગ છે જે મનુષ્ય ભક્તિભાવથી આ વ્રત કરે છે
ભગવાન વિષ્ણુના નામનો જપ કરે છે, તુલસી પૂજન કરે છે અને રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન કરે છે, તેના જન્મોજન્મના પાપોનો નાશ થાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જેમ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે, તેમ દેવશયની એકાદશીનું વ્રત કરવાથી અજ્ઞાન અને પાપનો અંધકાર દૂર થાય છે. દેવશયની એકાદશી વ્રત વિધિ. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ પીળાંગ અથવા સફેદ વસ્ત્રો ધારણ કરવા, પૂજાના સ્થાન પર ભગવાન શ્રી વિષ્ણુ, માતા લક્ષ્મી અને તુલસીજીની સ્થાપના કરવી, દીવો પ્રગટાવી ભગવાનને ચંદન, અક્ષત, પીળાંગ ફૂલ, તુલસીદળ, ફળ અને પંચામૃત અર્પણ કરવું. ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક સંકલ્પ લેવો. સંકલ્પ. હે અનંત શ્રીમન્નારાયણ, હું આજ અષાઢ સુદ દેવશયની એકાદશીના પવિત્ર દિવસે આપની કૃપા પ્રાપ્ત કરવા, પાપોના નાશ માટે, કુટુંબના સુખ સમૃદ્ધિ માટે અને અંતે મોક્ષ પ્રાપ્તિ માટે આ વ્રત કરું છું. મારા તમામ અપરાધોને ક્ષમા કરીને મને આપની ભક્તિમાં સ્થિર રાખજો. જપ કરવા યોગ્ય મંત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણાય. શ્રી વિષ્ણવે નમઃ. શક્ય હોય તો 108 વખત જપ કરવો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. ભગવદ ગીતાના અધ્યાય 12 અથવા 15નું પઠન કરવું. રાત્રિ જાગરણનું મહાત્મ્ય. દેવશયની એકાદશીની રાત્રે જાગરણ કરવાનું વિશેષ મહત્વ છે. ભજન, કીર્તન, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભાગવતનું શ્રવણ અને ભગવાનના નામનો જપ કરવાથી અતિશય પુણ્ય મળે છે. શાસ્ત્રો કહે છે કે આ એક રાત્રિના જાગરણનું પુણ્ય અનેક યજ્ઞો અને દાનો કરતાં પણ ઉત્તમ ગણાયું છે. ચાતુર્માસના નિયમો. દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે. આ 4 મહિનામાં શક્ય હોય તો દરરોજ ભગવાનનું સ્મરણ કરવું, સાત્વિક આહાર લેવો, ક્રોધ, અસત્ય, નિંદા અને વ્યસનથી દૂર રહેવું, ગરીબોને દાન કરવું, ગાય, બ્રાહ્મણ અને જરૂરિયાતમંદોની સેવા કરવી, તુલસીની સેવા કરવી, દરરોજ ભગવાન વિષ્ણુને દીવો પ્રગટાવો. આ નિયમોનું પાલન કરવાથી ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે. શું કરવું? ભગવાન વિષ્ણુનું પૂજન, તુલસીને જળ અર્પણ કરવું, ગાયને લીલું ઘાસ ખવડાવવું, અન્ન, વસ્ત્ર અને દક્ષિણાનું દાન કરવું, ગરીબોને ભોજન કરાવવું, શ્રીહરિના નામનો જપ કરવો. શું ન કરવું? ક્રોધ કરવો નહીં, અસત્ય બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, નશીલા પદાર્થોનો ઉપયોગ કરવો નહીં, હિંસા કરવી નહીં, વડીલોનું અપમાન કરવું નહીં. પારણાની વિધિ. દ્વાદશીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાનની પૂજા કરીને તુલસીયુક્ત ચરણામૃત ગ્રહણ કરવું, બ્રાહ્મણ અથવા ગરીબને દાન આપવું. ત્યારબાદ સાત્વિક ભોજનથી વ્રતનું પાલન કરવું. વ્રતનું ફળ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ વ્રત કરે છે, તેના પાપોનો નાશ થાય છે, રોગો દૂર થાય છે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, પિતૃઓ પ્રસન્ન થાય છે, ભગવાન શ્રીહરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે. ફળશ્રુતિ. જે ભક્ત દેવશયની એકાદશીની આ પવિત્ર કથાનું શ્રવણ કરે છે, વાંચે છે અથવા અન્યને સંભળાવે છે, તેના જીવનમાંથી અનેક દુઃખો દૂર થાય છે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી ધન, ધાન્ય, સુખ, શાંતિ, સંતાન સુખ અને યશની પ્રાપ્તિ થાય છે. અંતિમ સમયમાં શ્રીહરિનું સ્મરણ પ્રાપ્ત થાય છે અને આત્માને સદગતિ મળે છે. સમાપન પ્રાર્થના. હે શ્રીમન્નારાયણ, અમારાથી જાણતામ અજાણતામ થયેલા તમામ દોષોને ક્ષમા કરજો. અમને સદા ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપજો. અમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવજો. અમારા પિતૃઓને સદગતિ આપજો. અમને આપના ચરણોમાં અખંડ ભક્તિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રીહરિ વિષ્ણુ. જય લક્ષ્મીનારાયણ.